દીવ પોલીસ વિભાગ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના એસપી રામકૃષ્ણ સરના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. દીવ પોલીસ વિભાગે CEIR પોર્ટલ પર નોંધાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન મેળવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન સ્પેશિયલ સ્ટાફ ટીમે SHO, બીટ સ્ટાફ અને દીવ પોલીસના સાયબર સેલ સાથે મળીને ખોવાયેલા અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા અને પુનઃ પ્રાપ્ત કરવા માટે તપાસ હાથ ધરાઈ હતી. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલની અસરકારક સહાયથી આ રિકવરી હાથ ધરવામાં આવી હતી, જેના દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોન તેમના IMEI નંબરનો ઉપયોગ કરીને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ સતત પ્રયાસોના પરિણામે દીવ જિલ્લા તેમજ પાડોશી રાજ્ય ગુજરાતના વિવિધ સ્થળોએથી આશરે 12,82,000ની કિંમતના કુલ 25 મોબાઈલ ફોન સફળતાપૂર્વક મળી આવ્યા હતા. CEIR પોર્ટલ અને ટેકનિકલ વિશ્લેષણ દ્વારા યોગ્ય ચકાસણી કર્યા પછી મળેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા. દીવના પોલીસ અધિક્ષક રામકૃષ્ણ સરના હસ્તે મોબાઈલ માલિકોને મોબાઈલ ફોન સોંપવામાં આવ્યા હતા, જેનાથી નાગરિકોને રાહત મળી અને પોલીસ વિભાગ અને પોલીસ સ્ટાફ પર વિશ્વાસ વધુ મજબૂત બન્યો અને તેઓએ SP રામકૃષ્ણ સર અને સ્પેશિયલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. भाई और बहनों, ये मोबाइल मिला बहुत अच्छा लगा क्योंकि दीव पुलिस ने जो हमारे ये मोबाइल हम लोग से मिस हो गया है, लॉस्ट हो गया है, उसके लिए उन लोग ने बहुत मेहनत करके हमारा ये मोबाइल हम तक पहुंचाया. उसके लिए हम लोग सब दीव पुलिस के आभारी है और बहुत अच्छा लगा. थैंक यू ऑल ऑफ यू. में आप सबका स्वागत है. पिछले 15-20 दिन में दिल्ली पुलिस ने एक स्पेशल ड्राइव चलाई थी, जिसके तहत हमें यह था कि जो भी लॉस्ट मोबाइल फ़ोन है, जो अपने ओरिजिनल ओनर से कोई चोरी हो गया हो या फिर कहीं गलती से खो गया हो, हमने उनको वापस उनके पास पहुंचाने का टारगेट लिया. इसके लिए हमने टेक्निकल इंटेलिजेंस की मदद ली. CEIR करके एक पोर्टल है, उसकी मदद ली. उसके साथ ही हमने एक्सटेंसिव ह्यूमन इंटेलिजेंस की भी मदद ली और इन दोनों को मिलाकर हमारे पास जो भी ग्राउंड से इंफॉर्मेशन आई, उसके तहत हमने तकरीबन 25 मोबाइल फ़ोन जो आपके सामने पड़े हैं वो लिए. वो आपके सामने अभी जो हैं वो हम आज दे रहे हैं, अदरवाइज हम कुछ 5-7 दिन पहले 10-15 मोबाइल फ़ोन और दे चुके हैं. तो ऐसे मिला के हमने टोटल 40 मोबाइल फ़ोन जो उनके ओरिजिनल ओनर थे उनके पास पहुंचाने का काम किया. इसके लिए मेरी जो टीम है जिन्होंने रात दिन मेहनत करके ये काम किया है, उसको बहुत बहुत धन्यवाद देना चाहता हूँ. और हम आगे भी ऐसा जो भी चीज़ होगा कि दीव के लोगों की सुरक्षा हो, उनकी सिक्योरिटी हो, इनको इंश्योर करने के लिए जो हमारे माननीय प्रशासक महोदय के निर्देशन में जो हमें डायरेक्शंस मिलते हैं उनको पूरा करते रहेंगे और उनके लिए हमारी दीव पुलिस की तरफ से उनको जो भी मदद हो सकती है वो करते रहेंगे. तो अभी एक बार ये डिस्ट्रीब्यूट कर देते. सुमित किशोरदास चुड़ासमा. मारो फोन 1.5 વર્ષ પહેલા ચોરી થઈ ગયેલો હતો. દીવ પ્રશાસને સાયબરની મદદથી ફોન ગોતી આપેલો છે. હું બહુ ખુશ છું. દીવ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. મારું નામ છે વિનોદ, ગુગલામાં રહું છું. મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો 2 મહિના પહેલા. દીવ પોલીસે બહુ સારી રીતે એનું ઇન્વેસ્ટિગેશન કરીને મોબાઈલ મેળવી દીધો, મને મળવી દીધો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું દીવ પોલીસનો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.